વડવા તલાવડી વિસ્તારમાં ઉભરાતી ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળતા સ્થાનિક રહીશો પરેશાન। વડવા તલાવડી અલકા ટોકીઝ રોડ પાસે છેલ્લા ઘણા સમયથી વારંવાર ગટર ઉભરાતી હોવાનો પ્રશ્ન સામે આવ્યો છે, ત્યારે ફરી એક વખત થોડા દિવસથી આ ઉભરાતી ગટરના કારણે ગંદા પાણી રસ્તા ઉપર ફરી વળતા સ્થાનિક લોકો પરેશાન થયા હતા। 2 મહિનાથી હજી આ કામ કર્યું નથી, આ પાણી બધું આમાં ભરાય છે, ઉડાડે છે। हमारी गाड़ी पार्किंग करवामां अमारे 2 થી 3 મહિનાથી ગાડી બહાર પડી છે, અંદર મૂકવામાં બહુ તકલીફ થાય છે। અત્યારે બચ્ચાને કે અંદર આવે છે, આ રીતના ગટરના પાણી બધું નજીક થાય છે। છેલ્લા કેટલા ટાઈમથી ગટરનો પ્રશ્ન છે? 3 મહિનાથી। તમે રજૂઆત કરવા ગયા તો શું કહેવામાં આવે? હા, એ લોકો એમ કે કરી જાશું એ રીતના કહે છે। સાહેબ આવે છે કે નહીં કોઈ તપાસ માટે? આવ્યું જ નથી। ઓકે ભાઈ, તમારું નામ? મારું નામ સમીરભાઈ છે। છેલ્લા 2 મહિનાથી અહીંયા આ તકલીફ જોવા મળે છે। અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ પણ પગલાં ભરવામાં આવે નથી। અહીંયા 1.5 થી 2 ફૂટના તમે જોઈ ગયા ખાડા કરી નાખ્યા છે। અહીંયા પાછળ રેસિડેન્સી છે, બચ્ચા બહાર નીકળે છે, બહાર નીકળવાના હિસાબે અહીંયા પડે છે, બોટલનું પાણી ભરાયેલું છે। અહીંયા બાજુમાં મસ્જિદ છે, અમારે નમાઝ પડવા જવું હોય છતાં અમારે અહીંયા કાંટા ઉડે એટલે અમારે પાછું નવા જવું પડે છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતની આમાં કાર્યવાહી કરવામાં આવતી નથી, કામ કરવામાં આવતું નથી। ખાલી ત્યાં જાય એટલે એમ કે થઈ જશે, ગાડી અત્યારે છે નહીં, પછી આવશે, આવા જુમલાઓ આવ્યા જ કરે છે, કોઈ કામ કરતા નથી। તંત્રની ઘોર બેદરકારી છે આમાં, અને તંત્ર કોઈ જાતનું આમાં ધ્યાન આપતું નથી। આ એરિયામાં ખાસ કરીને આગળ પણ આવા ખાડા ભરાયેલા છે, ગટરોના ઢાંકણા ખુલ્લા મૂકીને જતા રહ્યા છે। આ જ વસ્તુ બીજા એરિયામાં હોય તો તરત થઈ જાય છે, અમારા એરિયામાં નથી થતું। કેટલી વાર તમે રજૂઆત કરવા ગયા હતા? ઓછામાં ઓછી 5 થી 6 વાર છેલ્લા 10 દિવસમાં કરવામાં આવે છે। આના પહેલાં પણ કરવામાં આવેલી હતી, પણ એ અમારા જાતે અમારા ભાઈઓ અહીંયા ખાડા બુરી દે છે, એટલે તંત્રને એમ જાય હાલો આવી ગયું છે, પણ તંત્ર તરફથી કોઈ જાતનું અહીંયા કામ કરવામાં આવતું નથી। તમે રજૂઆત કરવા જાઓ તો તમને ત્યાંથી શું કહેવામાં આવે છે? બસ બાને આપી દે છે કે થઈ જશે, આવી જશે, માણા નથી, ગાડી નથી, સાંજે આવશે, સવારે આવશે। આ દુકાનોમાં તમે વિચારો 10-10 હજાર રૂપિયા ભાડા છે, ખાડા ખોલીને જતા રહે તો અમારે ભાડું કેમ કાઢવું, વેપાર કેમ કરવા, માલ કેમ વેચવો? ઓકે બેન, તમારું નામ? મારું નામ નેહાના કુરેશી છે અને અમે વડવા તલાવડીમાં રહીએ છીએ। આ 2-3 મહિના થઈ ગયા, ખોદીને વયા ગયા છે, કરવા આવતા નથી, તકલીફ પડે છે, અમારા બચ્ચા પડે છે, ગાડી લઈને અંદર અવાતું નથી, પ્લસ કે ટ્રાફિક જામ થઈ જાય છે। આમાં અઠવાડિયાથી આ ગટરનો પ્રોબ્લેમ થયો છે, એ પણ કરવા આવતા નથી। કેટલી વાર રજૂઆત કરી છતાં પણ આવતા નથી। બેન, તમે રજૂઆત કરવા ગયા હતા તો તમને શું કહેવામાં આવ્યું? રજૂઆત કરવામાં એમ કીધું કે આવી જશે, થઈ જશે, આવી જશે, થઈ જશે, બીજું કાંઈ કહેતા જ નથી। કોઈ સાહેબ કઈ તપાસ કરવા આવ્યા છે કે નહીં? કોઈ તપાસ કરવા નથી આવ્યું, કોઈ જોવાય નથી આવ્યું, કાંઈ અહીંયા કોઈ આવતું જ નથી। અહીંયા અમારે ધાર્મિક સ્થળ છે, ઇમામવાડા મસ્જિદ છે, બધાને તકલીફ પડે। અહીંયા આગળ વીઆઈપી છે તો ત્યાંથી બધાને આવવા જવામાં અમારે હાલવું હોય તો અમને તકલીફ પડે છે। અમારે નમાઝ પડવાની હોય તો અમે અહીંથી હાલીએ, પછી અમારે ઘરે આવીને પહેલાં નાવું પડે, પછી અમારે આગળ કામ થાય। તમારી માંગણી શું છે? અમારી માંગણી એ છે કે જલ્દી અમને બધું કરાવી દે, ના ગટરનું કરાવી દે ને આ ખાડાની બુરાવી દે। બ્લોક નાખવાના હોય તો પછી નખાવી દે, ન્યૂ નાખવાના હોય તો પછી પાછું બુરાવી દે। અમારી ગાડી પાર્કિંગ નથી થતી, અમારા બચ્ચાની કેટલી સ્કૂલ અત્યારે વેકેશન છે તો સારું છે, બાકી સ્કૂલ હોય તો અમારે કેટલી તકલીફ થાય, ટ્યુશન સ્કૂલ બધું ઓલું થાય।